આ સમાધાન બતાવું છું તમને, જે સમાધાન માટે તમે દર ભટકો છો અને જ્યાં ત્યાં દાણા જોવડાવો છો, જ્યાં ત્યાં પૂછાવડાવો છો કે અમને શું જીવનમાં નડે છે, કે અમે આટલા બધા દુઃખી થઈએ છીએ. કોઈ જ્યોતિષને બતાવવા જાય તો હાથ બતાવશે, કોઈ ભુવાને બતાવવા જાય તો દાણા જોઈને ચેક કરશે, કોઈ તાંત્રિકને બતાવશે તો એની રીતે તંત્ર વિદ્યાથી કોઈ મૂઠ ચોટ, કોઈએ ધંધો બાંધી દીધો છે, કોઈએ કરી નાખ્યું છે, આ બધું બતાવશે. પણ બધી જગ્યાએ તમને અલગ અલગ બતાવવામાં આવે. ફર્યા છો તો અનુભવી છો, મારે કહેવાની જરૂર નહીં. અહીં લોકો 500 ભુવા ફરેલા આવે છે ને. હા, તો મારા ભગવાને મને માતાને એવું સમાધાન આપ્યું છે કે કોઈ વિદ્યા કર્યા વગર, કોઈ દાણા જોડાયા વગર, કોઈ હાથ જોડાયા વગર, કોઈ માથે આશીર્વાદ હાથ મૂક્યા વગર, કે મારે માતાના કે મારા દીકરાના પગ પકડ્યા વગર, કે મારા દીકરાના પગ ધોયા વગર તમામ દુઃખનું સમાધાન આ મારી વાણી બિરાજમાન છે. બધી જગ્યાએ ફર્યા તમે, ભુવા ભટક્યા છો, દુઃખના કારણે તમે બધી જગ્યાએ પગે લાગ્યા. એ જે ભુવાજી હશે એ તમારથી નાની ઉંમરનો હશે, છતાંય તમારા દુઃખના મારે એને પગે લાગવું પડ્યું હશે. પણ એ તમારા ઘર જ ના મારે, તમારા દુઃખી હશો એટલે બધી જગ્યાએ હાથ પગ પકડો છો. પણ હું સોલંકી પેઢીની માતા જ એવી છું, હું રોમવારી મેલડી એક જ એવી છું કે હું માતા એવું કહું છું કે મારા પગ પકડવાની જરૂર નહીં, મારી વાત ન પકડજો, તમારું કલ્યાણ કરી નાખી. હું સોલંકી પેઢીની રામવાડી મેલડી એક જ એવી છું કે હું જાહેરમાં એવું બોલું છું કે મારા પગ પકડવાની જરૂર નથી, મારી વાત ન પકડી લો. જો તમારા આવા કાળા કળિયુગમાં જો ઉદ્ધાર ના કરી નાખું, કલ્યાણ ના કરી નાખું, તો હું રોમવારી મેલડી મટી જાઉં.